શું તમારું નામ? છોટાલાલ મહેશભાઈ ભરવાડ. શું બનાવ શું બન્યું? હવે એમાં એવું છે સાહેબ કે આપણા ઘરેથી 1:30 વાગે અમે જઈમાં બે છોકરાને ખવડાવ્યું, એને અમે બે માણે ખાધું. મને કે કામે જવું છે કે મારે કે 3 વાગે કામે જવાનું છે, એને એમ કીધું. તો ક્યાં તો મને કે વીસીપરામાં જવું છે, વીસીપરાનું કીધું. પણ આપણને એવી તો ખબર ન હોય કે વીસીપરામાં કેના ભેગી ગઈ શું કાંઈ. કેટલા દિવસ થયા? આજે 20-19મો દિવસ છે. પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદે કરી. પોલીસ ફરિયાદ કરી. એ ત્રીજા દિવસે મેં અરજી આપી. એ લોકોએ અરજી પહેલી અરજી આપી 4-5 દી થયા, પાછું તપાસ કરવા ગયો તો એ અરજી ગુમ થઈ ગઈ હતી. પછી બીજી અરજી તાત્કાલિક આપી. પછી એ 3-4 દી પહેલાં આવતા શુક્રવારે જોવા આવ્યા હતા. એ કે બધા છોકરાને જોયા, બધા આજુબાજુમાં કીધું કે આને હચાવજો, અને 100 રૂપિયા વાપરવાય દીધા સાહેબે, બરાબર. પછી સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, જેના ઉપર શક હતો એ ભાઈને હાજરે કર્યા. એ કે બેન કે મારા ભેગા 5-6 દી 4-5 દીથી દારૂમાં આવતા, પછી અહીંયાથી ક્યાં ગાયબ થઈ ગયા કે મને ખબર નથી, કે મારા ભેગા પછી આવ્યા નથી, બરાબર. પછી સાહેબે કીધું કે તમે જાઓ, એ કે આને કોલ ડિટેલ કઢાવીને તમને રિંગ કરશું. પછી ફોન આવ્યો નહીં. પછી હું એક દી ગયો કે સાહેબ આપણું શું થયું, તો સાહેબે મને ગાળું દઈને ભગાડી દીધું, બરાબર. એ ઓળખતો નથી હું, એટલે ઓળખું છું પણ ટૂંકમાં નામ ખબર નથી, પછી જોવું એટલે ઓળખી જઈશ, બરાબર. પછી સાહેબે એટલું કીધું. પછી હજી આપણે પોલીસે કાંઈ હજી તપાસ કરી નથી. આજે 19મો દિવસ છે. હવે એ સાહેબ આપણને એ ખબર નથી કે કોઈ સાથે ગયેલા છે, પણ મને વેમ પડે છે કે મને 99% મને એવું મને કે રસોડાનું કહેતી કે મારે જવું એ રસોડામાં, પણ મને રસોડાનો ભરોસો નથી, બરાબર. પછી તો શું એકવાર પકડાઈ ગઈ હતી, હું અહીં ગયો તો પીછોય કર્યો હતો કે તું ક્યાં જાસ, તો મને ખબર પડી કે દારૂમાં જાય છે. તમે બે માણાએ બે સમાધાને કર્યું. મેં કહા ધંધો આપણે નથી કરવો, આપણા લાયક નથી, મેં કે અહીંયા આપણે જવું નથી. તો મને એ કીધું એ કે ના કે હવે નહીં જવું, કે ભૂલ થઈ ગઈ, કે હવે કોઈ દી નહીં કરું. પછી અહીંયાથી મેં પછી પીછોય કર્યો, પાછો 4-5 દી ધ્યાને રાખી. પછી 2-4 વાર રસોડામાં જતા, એ તો મેં નજરે જોયું હતું કે એના ભેગા રસોડામાં જતો. પછી મને એમ હતું કે રસોડામાં જાય છે એમ હતું. પછી મેં કોઈ દી એનો પીછો કર્યો નહીં, બરાબર. પણ જયો ત્યારે વીસીપરામાં જવું એ મને કહેતા. મારે માંગ એવી કે મારે હાજર જોઈએ. પોલીસ કાંઈ તપાસ કરતી નથી. પોલીસ પાસે ગયો તો પોલીસે ગાળું દઈને ભગાડી દીધું. પોલીસે મને ગાળ દીધી એટલે હું વહી ગયો. મને પોલીસે ચોખ્ખું જ કીધું એ કે એને શોખ હશે ને હોલીપોપ લેવાની એટલે ગઈ હે. તો મેં એટલું કીધું કે સાહેબ કે વાંધો નહીં, એમ કરી હું નીકળી ગયો. કે આટલા દી કે છોકરા તારા શું કરતા હતા, કે એકલી નહોતી ત્યારે, કે ત્યારે તો હું 3 મહિનાથી તો હું ઘરે જ હતો. 3 મહિનાથી કાંઈ મારો ધંધો હતો નહીં, બરાબર. અને છેલ્લી આપણે જે પાટીદારમાં અજય રોડિયાની ગરબી થઈ ને, છેલ્લી પાટીદારમાં એ ધંધો મેં કર્યો. પછી અહીંયાથી આપણું ધંધો બનશે. પછી મેં કર્યો નથી. મેં વિચાર જ કરતો હતો હું કંઈક ધંધો કરું તો આ બનાવ બન્યો. અને આપણે પોલીસની માંગ એવી કે મને આ મારે જોઈએ, મને ગોતી આપે. એ પછી મારે શું કરવું એ શું નથી કરવું એ મારે વિચારવાનું છે. એટલી જ મારે વિનંતી છે સાહેબ.